નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જન આદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જન આદેશ એક્સપ્રેસમાં. 2 દિવસ આગ ઓગતી ગરમીનો રાઉન્ડ, હવામાન વિભાગે જણાવ્યું પારો ક્યાં પહોંચશે. રાહુલ બાબામાં અક્કલ નથી, અમિત શાહે કહ્યું. ઇન્ડી સંગઠન જીતી જાય તો વડાપ્રધાન કોણ બનશે, વિપક્ષ કહે છે. એક વર્ષ અલગ પીએમ ભાઈ આ કરિયાણાની દુકાન છે. કિર્ગિસ્તાનમાં આઈસ્ક્રીમ ટ્રકે બાળકોને કચડ્યા, 29 ઘાયલ, 3ની હાલત ગંભીર. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા લોકો પહોંચ્યા હતા. ભાજપ કોંગ્રેસ માલધારીઓનો શરણે, રાજકોટમાં માલધારી આગેવાનોને પરંપરાગત વેશમાં કોંગ્રેસનો પ્રચાર કર્યો. જસદણમાં રૂપાલાએ માલધારીના પહેરવેશમાં પ્રચાર કરતા અનેક લોકો જોડાયા. વિજાપુરના સાકાપુરામાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથા યોજાઈ. કથાના બીજા દિવસે હરિ પ્રકાશ દાસ સ્વામીએ માનવ અવતારનો મહિમા સમજાવ્યો. મહિલાઓએ કાયાકિંગની મદદથી દરિયો ખેડ્યો. પોરબંદરમાં સશક્તિનો પરિચય આપતા 350 જેટલી મહિલાઓએ કાયાકિંગ કરી આનંદ માણ્યો. સિમેન્ટના ટકામાં છુપાવીને લઈ જવાતો દારૂ ઝડપાયો. સુરેન્દ્રનગર લીંબડી નેશનલ હાઈવે રોડ પરથી પોલીસે 37.39 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકને પકડ્યો. અંતિમ વિધિ હરિદ્વાર ખાતે કરવામાં આવશે. ગોળીબાર. હનુમાનજી મંદિરના મહંત મદાન મોહનદાસ બાપા 115 વર્ષની વયે બ્રહ્મલીન થયા. પાર્થિવ દેહને દર્શન માટે ભક્તો ઉમટ્યા. જૂનાગઢની ડોક્ટર સુભાષ મહિલા કોલેજના પ્રાધ્યાપક કૌશિકા રાય પાંડ્યાના પુસ્તક ગંગા લહેરીના ભાવવાદનું વિમોચન રાજકોટમાં થયું. નડિયાદના ડભાણ ખાતે કાચિયા પ્લેટ પ્રીમિયર લીગનું આયોજન કરાયું. પાટણની એક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલમાં રેઇન ડાન્સનું આયોજન કરાયું. સેકન્ડોમાં જમીન દોસ્ત થઈ મહાકાય પવનચક્કી, માંડવીના નાના આસંબિયા ગામનો બનાવ. સાણંદમાં પતિએ પૂર્વ પત્નીના પ્રેમીને હથોડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો. આરોપીની થઈ ધરપકડ. ગોવા નહીં ગુજરાત બની રહ્યું છે ડોલ્ફિનનું ઘર. વેકેશનમાં તેને નજીકથી જાણવા અને માણવા અહીં વહેલી તકે પહોંચી જાઓ. ગુજરાતના ખેડૂતો માટે ખાસ એડવાઇઝરી જાહેર. હીટ વેવમાં આટલી બાબતોનું ધ્યાન રાખજો. અમદાવાદની હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં કરોડોનો ભ્રષ્ટાચાર. કોણ ચાવ કરી ગયું 15 કરોડ. દુનિયાની પ્રથમ સીએનજી મોટરસાયકલ લાવી રહી છે બજાજ. ઈવીને અપાશે સીધી ટક્કર. હાર્દિક પંડ્યા બંધવાયું નથી, મળી રહ્યા સવાલનો જવાબ. મુંબઈની હાર બાદ કહ્યું થોડો સમય લાગશે. ગુજરાતમાં આવી અનુપમા પ્રથમ રોડ શો કરી રાજકીય સફરની કરી શરૂઆત. અભિનેત્રીને જોવા માટે ઉમડી ભીડ. ભારતની સૌથી મોંઘી કેરી જે મુગલ રાણીના નામથી છે મશહૂર. દેશમાં ફક્ત 3 જ આંબા. ક્ષત્રિયોમાં પડ્યા ભાગલા. ભાજપ તરફી ક્ષત્રિયોનું ભાવનગર બાદ ગોંડલમાં સંમેલન. જાડેજા આગ ભડકાવશે કે ઠારાશે. સુરતમાં મૃત પિતા 18 વર્ષ બાદ ફેસબુક પર જીવતા મળ્યા. મૃત્યુની અફવા ફેલાવી બીજી યુવતી સાથે સંસાર માંડ્યો. વસાવા વર્સિસ વસાવા વોરમાં શબ્દોના બાણ છૂટ્યા. ચેતરે કહ્યું ભાજપ મારાથી ડરે છે. દાદા પાટીલ 5 વાર મારું નામ બોલે છે. હચ મચાવી દેતી ઘટના. પરિવારે એક નહીં થવા દેના ડરથી પ્રેમી પંખીડાનો પોલીસ સ્ટેશનમાં જ આપઘાત. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 17 રાજ્યોમાં 2 દિવસ બાદ હવામાન બદલાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા. મુંબઈ અને તામિલનાડુમાં 5 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. એલ્વિસ યાદવ ફરી મુશ્કેલીમાં. ઈડીએ લખનૌમાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો. સાપના ઝેરના કેસમાં 5 દિવસ સુધી જેલમાં રહ્યો. કેજરીવાલ વિરુદ્ધ ઈડીની ફરિયાદ પર આજે સુનાવણી. 9 સમન્સ મોકલવા છતાં હાજર ન થવા સંબંધિત કેસ. દિલ્હીના સીએમએ જવાબ આપવા માટે સમય માંગ્યો હતો. રાજીવ ગાંધીની હત્યા સાથે જોડાયેલી ગુપ્ત માહિતી ગાયબ. સિક્યોરિટી એક્સપર્ટનો દાવો. ઇઝરાયેલે પૂર્વ વડાપ્રધાન પર ખતરાની શક્યતા વ્યક્ત કરી હતી. મોદી સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો. 1000 કિલો ડુંગળી ₹45.800 થી ઓછી કિંમતે વેચી શકાશે નહીં. 40% એક્સપોર્ટ ડ્યુટી પર લાગશે.
શરદે કહ્યું, પીએમ પોતાના પરિવારનું ધ્યાન ન રાખી શક્યા. મહારાષ્ટ્રને કેવી રીતે સંભળાશે? મોદીએ કહ્યું હતું, પવાર પોતાનું ઘર સંભાળી શકતા નથી. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે લાઈન તૂટતા અડધી કલાક પાણીનો ધોધ વહ્યો. રસ્તા નદી બનતા વાહન ચાલકો પરેશાન થયા. રજની અને અમિતાભ બચ્ચનના સેટ પર મળ્યા. બિગ બીએ ફોટો શેર કરીને કહ્યું, રજની હજુ પણ ડાઉન ટુ અર્થ છે. તેની સાથે કામ કરવાની મજા આવે છે. 12 દિવસ થયા, હજુ સુધી સોડીનો કોઈ વાવડ નહીં. ગુરુચરણને શોધવા માટે પોલીસ ટોમકોસ ટીમની પૂછપરછ કરશે. પોતે જાતે જ ઘડીઓ ગુમ થવાનો પ્લાન. કુબેરામાંથી નાગાર્જુનનો ફર્સ્ટ લુક 24 કલાકમાં 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યા. ધનુષ રશ્મિકાના સ્ટાર ફિલ્મ અનેક ભાષામાં રિલીઝ થશે. ગૌતમ સિંઘાનિયા ફરી રેમડનના મેનેજિંગ ડિરેક્ટર બન્યા. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 18% વધીને ₹229 કરોડ થયો. આવક 21% ઘટી. આ સપ્તાહે સોના ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો. ₹71,000 પર આવ્યું સોનું. ચાંદી ₹80,000 પ્રતિ કિલોગ્રામ નીચે આવી. અદાણી પોર્ટ્સ ફિલિપાઇન્સમાં પોર્ટ બનાવશે. કંપનીના એમડી કરણ અદાણી ત્યાં રાષ્ટ્રપતિને મળ્યા. ભારે જહાજો પણ ઓપરેટ કરી શકાશે. રિતિક વિશે રામગોપાલ વર્માનો અલગ મત હતો. ડિરેક્ટરે મને નહોતું લાગતું કે સ્ટાર બની શકશે. ઇન્ડસ્ટ્રીઝના લોકો પણ એવું જ વિચારતા હતા. દિલ્હીના કનોટ પ્લેસમાં બિનવારસી બેગ મળતા ખળબળાટ. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્થળ પર. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો. પશ્ચિમી દર્શન મોંગલિયા મજૂરી કરતા જોવા મળ્યા. કહ્યું, સરકાર તરફથી દર મહિને મળતા 10,000 બંધ થઈ ગયા. આર્થિક સ્થિતિ લથડી. મહિને દવાનો ખર્ચ 7,000. હતાશ અને નિરાશ કોંગ્રેસને મોદીના આંસુ ગમે છે. હું ગરીબી જીવીને આવ્યો છું, પીએમ મોદીએ કહ્યું. અરવિંદરસિંહ લવલી ફરી ભાજપમાં જોડાયા. થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું. શ્રીદેવીના બંગલામાં રોકાવા માટે કોઈ પણ વ્યક્તિ બુક કરી શકશે રૂમ. જાહ્નવી કપૂરે ગેસ્ટને આપશે ખાસ સરપ્રાઈઝ. ગૃહ મંત્રાલયમાં પરીક્ષા વિના ઓફિસર બનવાની તક. 1.12 લાખ મળશે પગાર. હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડર ઘટનામાં 3 આરોપીઓ 6 દિવસના રિમાન્ડ પર સોંપાયા. માર્કેટમાં વેચાવાલી વચ્ચે ગુજરાતની કંપનીના ₹10.81 શેર ખરીદવા પડાપડી. આઈપીઓએ બનાવ્યા હતા માલામાલ. દેશમાં એક તરફ હીટવેવની આગાહી. કેટલાક રાજ્યોમાં હિમવર્ષાની સંભાવના. જાણો તમારા રાજ્યનું હવામાન. ગૃહપ્રધાન અમિત શાહની છોટેઉદેપુરના બોડેલીમાં સવા રામ મંદિરના મુદ્દા પર કોંગ્રેસ પ્રહાર. ચૂંટણીની વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસનો મોટો ઝટકો. અરવિંદરસિંહ લવલી સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા. 18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા. ભારતીય લોકશાહીની અસર કહો કે પછી વિશ્વમાં વધતો ભારતનો દબદબો આ જ કારણ છે. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થયા છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જન આદેશ ન્યૂઝ. નમસ્કાર.